પાછળ તરફ, ફ્રન્ટ એન્ડ બેક. સોરી શિલ્પાબેન, મારે જવું પડે છે, સોરી. કઈ વાંધો નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે, હા વાંધો બાય. નહીં. સરસ દિવસ, સરસ એન્જોય કરો. આગળ અને પાછળ, બહુ સરસ. હવે આપણે બે હાથને આંગળાને અહીંયા ખભા ઉપર રાખી અને આવી રીતે રોટેટ કરો. 2 3 4 5 6 અને 7. વિરુદ્ધ દિશા. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે આપણે નેક નું કરશું. સરસ રીતે તાડાસનની પોઝિશનમાં ઉભા રહી સામે જોવો, શ્વાસ ભરો અને ધીમે ધીમે આકાશ તરફ જોવો અને નીચે છાતી તરફ આવો. શ્વાસ છોડતા છોડતા ફરી એક વાર શ્વાસ ભરતા ભરતા તમે વચ્ચે આવો અને જમણી બાજુ જોવો અને પાછળ તમારા ગરદનને ખેંચો. તમે તમારા શરીરને બરાબર ઓળખીને કરજો. જે પણ પ્રકારની તમારી હેલ્થ કન્ડિશન હોય એને ધ્યાનમાં રાખી તમારા શરીરથી જેટલું થઈ શકે એટલું જ એની પાસે કરાવજો, વધારે ખેંચાવતા નહીં. હવે જમણા ખભા ઉપર ધીમે કરીને ઢાળો કાનને અને હળવે કરીને ડાબા ખભા ઉપર. પછી વચ્ચે આવો, શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. દાઢીને છાતી સાથે અટકાડી આખું વર્તુળ બનાવો માથાનું. બહુ સરસ. 1 અને બીજી ફેરે 2. હવે વિરુદ્ધ દિશામાં 1 અને બીજી ફેરે 2. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. બે હાથને સામે તરફ ખેંચો, બધા આંગળા છૂટા માથા ઉપર. 2 ફરી સામે 3. આમ કરીને એકદમ ખભાને પાછળ તરફ. 4 અને નીચે 5. ફરી એક વખત. 1 2 3 4 અને 5. 1 2 3 4 and 5. One more time. 1 2 3 4 and 5. Excellent. હવે બે હાથને સાઈડમાં, આંગળાના ટેરવા આકાશ તરફ ખુલ્લા અને મોટા મોટા સર્કલ બનાવો. 1 2 3 4 5 6 અને 7. હવે વિરુદ્ધ દિશામાં 1 દોડા કૂદતા હોય એમ 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે બે હાથને આવી રીતે કેળ ઉપર રાખો અને આગળ ધીમેથી 1, પછી વધારે મોટું 2, પછી એનાથી મોટું 3, બીજો પગ 1 નાનો, થોડું વધારે 2, એનાથી વધારે 3. ઓકે. હવે એવી રીતે 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. ઓકે. હવે બાજુમાં શ્વાસ ભરીને 1, થોડું, પછી થોડું વધારે 2 અને એનાથી વધારે 3, પછી આ બાજુ 1, પછી 2, એનાથી વધારે 3. હવે 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે પાછળ તરફ. ઓકે. પાછળ તરફ કરતા તમે આ રીતે પણ કરી શકો છો. હાથને આગળ તરફ અને પગને પાછળ તરફ. 1 2 3 4 અને 5. ઓકે. ફરી એક વખત થોડું વધારે પ્રયત્ન કરજો. પહેલા હાથ આગળ 1, પછી પગ 2, બીજો પગ, બીજો હાથ આગળ, પછી બીજો પગ 2, ફરી એક વખત થોડું વધારે 3,
બીજો પગ 4 ઓપોઝિટ હાથ અને પગ બે વિરુદ્ધ હાથ અને પગ 5 6 7 8 9 અને 10 પ્રયત્ન કરો ફરી એક વખત ઓકે ફરી એક વખત બહુ સરસ હવે વચ્ચે આવી જાઓ પડેલી ફીટ gentle smile on your face well done આપણે શું કરશું બે હાથને સ્વિંગ કરશું ઉપર લઈ જાશું બેકવર્ડ બેન્ડ શ્વાસ કરતા ભરતા ઉપર અને પાછળ ધીમે ધીમે શ્વાસ છોડતા આગળ અને કમરથી આમ નીચે ઉતરવાનું ખૂંદ કાઢીને નહીં વચ્ચેથી નહીં અને બને એટલું બને તો તમારા હાથના આંગળા પગના આંગળાને લગાડો અહીંયા તમે સ્વિંગમાં તમે ગોઠણને આવી રીતે થોડોક વાળી શકો છો ફરી એક વખત શ્વાસ કરતા ભરતા ઉપર અને પાછળ શ્વાસ છોડતા કમરથી ધીમે ધીમે નીચે તમારાથી જેટલું આંખ વળાય એટલું વળો અને તમે અહીંયા તમારા ગોઠણને થોડા વાળી શકો છો અને પછી આવી રીતે સ્વિંગ બનાવો બરાબર ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ ધીમે ધીમે આગળ ગોઠણ વાળો અને સ્વિંગ બનાવો ફરી એક વખત સ્વિંગ બનાવો શ્વાસ ભરતા ભરતા બેકવર્ડ બેન્ડ એન્ડ ફોરવર્ડ બેન્ડ અને શ્વાસ છોડતા છોડતા નીચે હવે વચ્ચે આવી જાઓ આપણે ટ્રી પોઝ કરશું વૃક્ષાસન તો બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી શ્વાસ ભરતા ભરતા ઉપર માથા ઉપર જઈને અશ્વિની મુદ્રા બનાવો અને પગના આંગળા ઉપર ઊભા રહો ઓકે અને તમે પગના આંગળા પર ઊભા રહેતા લોંગ ટાઈમ ના ફાવે તો તમે ચાલી પણ શકો છો કારણ કે પર પ્રેશર પોઈન્ટ છે ને એનાથી પ્રેસ થઈ શકે છે બહુ સરસ પાછા આવી જાવ તમારી જગ્યાએ ફરી એક વખત ટ્રી પોઝ શ્વાસ ભરો ઉપર અશ્વિની મુદ્રા બનાવો આવી રીતે ઓકે અશ્વિની મુદ્રા ઉપર અને કાફ મસલ્સમાં તમે ખેંચાણ અનુભવી શકો છો અને આંગળા ઉપર ઉભા રહો અને ચાલો આ તમારા નીના એટલે ગોઠણના આરોગ્ય માટે બહુ સારું છે ગોઠણમાં દુખાવો થતો હોય કે જે પણ કાંઈ તમને પ્રોબ્લેમ હોય ગોઠણને લગતા ઘૂંટણને લગતા તો એ તમને બહુ હેલ્પ કરશે હવે હીલ ઉપર ચાલો હીલમાં પણ ઘણા બધા પ્રેશર પોઈન્ટ છે ઈ પણ પ્રેસ થશે હીલ ઉપર ચાલો બહુ સરસ પાછા આવી જાવ તમારી જગ્યાએ મૂળ સ્થાને અને ઉભા રહો ફરી એક વખત ટ્રી પોઝ શ્વાસ ભરતા ભરતા ઉપર અશ્વિની મુદ્રા માથા ઉપર કરો અને પગના આંગળા ઉપર ઉભા રહો શ્વાસ પણ હોલ્ડ કરો અને આસન પણ હોલ્ડ કરો ધીમે ધીમે એક્ઝિટ કરતા નીચે આવો હવે બે પગના તળિયા ઉપર જ ઉભા રહેશું પણ આપણે બે હાથને અશ્વિની મુદ્રા માથા પર બનાવી સાઈડ બેન્ડ કરીએ એક શ્વાસ ભરતા ભરતા અને છોડતા છોડતા બે આપણને જે કબજિયાતના રોગોમાં ઘણું જ રાહત આપે છે હળવું હુંફાળું પાણી સવારે પી અને તમે આ બધા આસનો કરો તો તમને બહુ રાહત મળે નથી 4 5 અને આપણી જે પાંસળીઓ છે બાજુમાં રિબ કેજીસ એ પણ વધારે સ્ટ્રોંગ થાય 6 અને 7 બહુ સરસ જેટલું થાય એટલું જ કરવાનું બહુ સરસ હવે વચ્ચે આવી જાઓ વચ્ચે આવીને તમારા પગને તમે પેડલિંગ કરો આનાથી શું છે કે તમારા ગોઠણના પગના જે ટેન્શન હોય છે ને રિલીઝ થઈ જાય છે અને તમને થોડું રાહત મળે છે અને હવે આપણે ટ્રી પોઝ નું બીજું વેરિએશન કરીએ છીએ એમાં આપણે થોડું મહેનત કરવાની છે એમાં તમને હાથ પેલા કેડ ઉપર રાખો અને આ જે પગ છે ને એને આવી રીતે કરો પછી આવી રીતે
કોઈ પણ પોઝ તમે સીધો નહીં કરવા લાગો, અઘરો પોઝ હોય ને તમારે આવી રીતે કરતા કરતા સાઈડમાં કરો. કે તમને બરાબર તમારા પગમાં પર ભરોસો આવે કે હવે આપણે આ પોઝ કરવા માટે અનુકૂળ છે આપણું શરીર, ત્યારે આપણે કરી શકીએ. હવે વચ્ચે ઉભા રહ્યો. હવે તમે શું કરી શકો છો, ડાબા પગને એને ઉપાડી આવી રીતે, અને પછી તમે ગ્રોવિનમાં રાખી શકો છો. પછી આવી રીતે બે હાથ ઉપર મારે જો બેલેન્સનું, કારણ કે થોડુંક ઓલા કપડા ઉપર લસરે ને બીજો પગ, એટલે બેલેન્સનો થોડો પ્રોબ્લેમ થાય, પણ છતાં પણ તમે પ્રયત્ન કરી શકો છો. ઓકે, હવે જતું કરો. ફરી વખત આપણે પ્રયત્ન કરીએ, હું પણ કરું તમે પણ કરો આવી રીતે. ઓકે, પેલા એને સાઈડ ઉપર લેતા જાય ને એના ઉપરથી આપણા જે ગોઠણ છે, આપણા પગ છે, પગના તળિયા છે, ઘૂંટણ છે, એ બધાને થોડું ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ થાય. કોઈ પણ પોઝ કરીએ ને તો પેલા આપણે થોડું આવી રીતે કરવાનું. આપણે એમ થાય કે ઓકે એક પગ ઉપર ઉભા રહેવું છે, મને ટ્રી પોઝ કરવો છે, તો આવી રીતે કરો. ઓકે, ફરી એક વખત બહુ સરસ રીતે. આપણે અમારી પાછળ સોફો છે, એનો પણ સપોર્ટ લઈ શકું. ઓકે, અને બની શકે તો ટ્રાય કરવાનું કે સપોર્ટ વગર થાય, નહીતર આપણે સપોર્ટ લઈ શકાય. અત્યારે હું સપોર્ટ લઈને કરું છું, કારણ કે મારા પગના તળિયા છે ને એ કપડા ઉપરથી લસરે છે. અને હવે આવી રીતે ગ્રોવિનમાં રાખી પાછળ મેં થોડો સપોર્ટ લીધો, તમે જોઈ શકો છો, એમ તમે પણ લઈ શકો છો. ઓકે, પણ બહુ લસરે છે. આ ધોયેલા વગરના પહેર્યા હોય ને કપડા, નવા લીધેલા ફર્સ્ટ ટાઈમ, એટલે એમાં ગ્રીપ ના હોય. પછી જેમ ધોવાતા જાય ને કપડા, એમ ગ્રીપ આવતી જાય. એટલે હવે આવી રીતે તમે રાખી શકો છો. પછી માથા ઉપર રાખી શકો છો અને ગતું કરો. ફરી એક વખત પ્રયત્ન કરો. ઓકે, કારણ કે આનાથી જે પગના ગ્રોવિન છે, ગોઠણ છે, આમાં ઘણું બધું ફ્લેક્સિબિલિટી આવે છે. સમજાવ ને? અને ઘણી ફેરે તમે શું કે તમારા જે કાફ મસલ્સ હોય ઉપર, ત્યાં પણ તમે કરી શકો છો એવી રીતે. પણ કોઈ પણ પોઝ છે ને તરત જ તમને સીધો છે નહીં થાય અચીવ, કારણ કે ઘણી ફેરે કપડાને કારણે, ઘણી ફેરે તમે થાકેલા હોય એને કારણે ના કરી શકાય, પણ છતાં પ્રયત્ન કરવામાં વાંધો નહીં. ઓકે, ફરી એક વખત આ બાજુ આવી રીતે પગને લઈ અને આવી રીતે ગ્રોવિંગમાં અટકાવી અને ધીમે ધીમે. ઓકે, પેલા આવી રીતે બેલેન્સ કરવાનું, ઝાડની જેમ. ઝાડની બે ડાળીઓ હોય ને બાજુમાં, આવી રીતે. પછી ઉપર, પછી થોડું વધારે ઉપર, પછી માથા ઉપર તમે કરી શકો છો આવી રીતે. કાલે આપણે થોડું વધારે એના પર, આ જે ટ્રી પોઝ છે ને એક પગ ઉપરનો, એના પર થોડું વધારે મહેનત કરશું. અને હવે આપણે સીટઅપ્સ કરશું. કાનની બુટ્ટી પકડીએ ને ગઈકાલ આપણે 10 સીટઅપ્સ કર્યા છે, તો આમાં પણ આપણે સીધા નથી બેસી જવું, ધીમે ધીમે. 1 2 3 4. જગ્યા કેટલી રાખવાની? આ ખભો છે ને, બે પગની વચ્ચે ખભા જેટલી, આ ખભાની ચોડાઈ છે એ પ્રમાણમાં. 5 6 7. હવે થોડું વધારે. 1 2 3 4 5 6 અને 7. હવે થોડું વધારે પ્રયત્ન કરજો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સીટઅપ્સ. બહુ સરસ.
બે હાથને આવી રીતે પહોળા કરો, બે હાથ પગને પહોળા, અને હવે શ્વાસ ભરતા ભરતા કમરથી આવી રીતે વળશું. આપણે ટ્રાયેંગલ ટચ કરશું, ક્રોસ લેગ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. હવે બે પગને બે હાથથી પકડી રાખો અને બે હાથથી આગળની તરફ ચાલો. બે હાથથી આગળની તરફ ચાલી અને ધીમે રહી અને કોણી ઉપર વજન, હાથના તળિયા ઉપર વજન, હાથની હથેળી અને કોણી ઉપર વજન, અને માથું જમીન સાથે અટકાળ, વજન નહીં આપતા. ઓકે, સહસ્ત્રાર હોય ને, ક્રાઉન ચક્ર, એની વચ્ચે માથાને અટકાળ જમીન સાથે. ધીમે ધીમે ઉપર, ફરી એક વખત નીચે, ફરી સામે તરફ અને પાછા ફરો. હવે શું કરવાનું? આ જે બે પગના આંગળા છે એને જમણી દિશામાં અને આને ડાબી દિશામાં આવી રીતે. ઓકે, અને આને ગોડેસ પોઝ કહેવાય. ગોડેસ પોઝ, માતાજીનો પોઝ. અને ધીમે ધીમે મલાસનમાં આવો. મલાસનમાં બેસી જાઓ. આજે કબજિયાતને લગતા રોગો છે, ગોઠણના છે, પગના છે, જે વીકનેસ છે શરીરમાં આવતી, આ બધી આનાથી દૂર થાય. આંતરડાને મસાજ થઈ જાય. ધીમે ધીમે અહીંયા પકડીને ઊભા થાવ અને જગ્યાને પૂરું. બહુ સરસ. ફરી વચ્ચે આવી જાઓ, ઊંડો શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત શ્વાસ ભરો. તમારા શ્વાસને દોરવણી આપો અને છોડો. ફરી એક વખત શ્વાસ ભરો અને છોડો. ઊંડો ઊંડો શ્વાસ ભરો અને છોડો. હવે આપણે કટી ચક્રાસન કરીએ છીએ. તો આવી રીતે એક હાથને આમ રાખી અને પાછળ તરફ લઈ જાઓ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે કેળથી આવી રીતે, ગઈકાલે કેળનું જ ખાલી કર્યું હતું ને, પાછળ જોવાનું. આવી રીતે પાછળ ખેંચવાનું. આ બે હાથને આવી રીતે રાખીને 1, ઓકે, એક જેટલું ખેંચાય એટલું પાછળ. 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. વચ્ચે આવી જાઓ. હવે હવે આવી રીતે ઉભા રહ્યો. આપણે કોઈ વસ્તુને ધક્કો મારીને ખસેડીએ છીએ. 1 2 3 4 5 6 અને 7 8 9 છેલ્લે 10. હવે વચ્ચે આવો. બહુ સરસ. આપણે ગોઠણને છાતી તરફ લઈ આવશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. વેલ ડન, એક્સલન્ટ. હવે આપણે વોરિયર પોઝ કરશું, વીરભદ્રાસન. તો આ પોઝિશનમાં આવી જાઓ વચ્ચે. હવે આ પગના આંગળા છે એ ડાબી બાજુ, આવી રીતે હાથના આંગળા છે એ તરફ ખેંચાયેલા, અને આ બાજુનો જે આપણે કર્વ હોય ને વચ્ચે, આમ વળાંક હોય પગમાં, એ આપણે એડી છે ને એને પેરેલલ વચ્ચે. ઓકે, અને હવે આમ વચ્ચે કમરને ડાબી બાજુ વાળી
અને ડાબો પગ છે ને એના ગોઠણને ધીમે ધીમે નીચે કરી અને એડીની પેરેલલ એટલો જ નીચો કરવાનો. હવે આ ડાબો પગ, જમણો પગ તમે વધારે કરી શકો છો. હવે ઉપર જોવો, બે હાથને ઉપર કરો. હવે અશ્વિની મુદ્રા કરો અને તમે વચ્ચે આવી જાઓ. હવે બીજી બાજુ, આ આંગળા છે ને આ બાજુ અને આ આંગળા છે એને પણ આની એડી તરફની દિશામાં ને ગોઠણને વાળો. પાછલો પગ તમે જેટલો નીચો કરવો એટલો કરી શકો છો. ઓકે, અને કેળ ઉપર બે હાથને રાખો. હવે બે હાથને ઉપર અને અશ્વિની મુદ્રા, વોરિયર પોઝ વેરિએશન. એમાં 4 થી 5 જુદા જુદા વેરિએશન છે, આપણે એક પછી એક કરશું. હવે વચ્ચે આવો અને ફરી આ બાજુ વળી જાઓ. હવે આ બાજુ વળતા આ હાથની કોણીની પાસેનો જે છે ને એને આવી રીતે રાખો. હાથની અથાળી ખુલ્લી આકાશ તરફ, ડાબા હાથનું ડાબા પગ ઉપર અને આ હાથને આવી રીતે ઉપર તરફ. પછી ધીમે ધીમે પાછળ અને ખભા તરફથી પાછળ જોવું. ઓકે, અને બીજું આમ પણ કરી શકાય છે. આ પણ એક વેરિએશન છે. બીજું આમ પણ છે. ઓકે, આવી રીતે પણ છે. આ જુદા જુદા વોરિયર પોઝના વેરિએશન્સ છે. ઓકે, પાછા આવી રીતે આવી જાઓ. ઓકે, આવી રીતે કરવું તો આવી રીતે આવી જાઓ. ખભાથી પાછળ જોવો અને હવે આ જે આપણા ગોઠણ ઉપર, ગોઠણની પાસે જે હાથ છે ને એને જમીન ઉપર અને આને ઉપર આકાશ તરફ આંગળા ટેરવા. આ છેલ્લું વેરિએશન છે. ફરી ગોઠણ ઉપર એટલે ગોઠણની બાજુમાં અને વચ્ચે. હવે આપણે જે આ બાજુ કર્યું ને એ બધું આ બાજુ વીરભદ્રાસનના વેરિએશન કરશું. તો અહીંયા આ હાથને આપણી કોણી છે એની નજીકમાં જગ્યાએ આવી રીતે રાખશું અને આવી રીતે ઉપર. પછી આવી રીતે પાછળ, ખભાથી પાછળ જોવું. અને હવે આવી રીતે રહ્યો થોડી વાર અને હવે ધીમે કરીને આમ વળો. ઓકે, અને ફરી પાછા આવી જાઓ. ફરી પાછા જાઓ. ફરી પાછા આમ આવી જાઓ અને પાછળ. બીજી કેળ છે ને જમણી બાજુની કેળ તરફ હાથને લગાડી અને ખભાથી પાછળ જોવો. ધીમે ધીમે જગ્યાને પૂરો અને વચ્ચે આવો. ઓકે, આજે લગભગ આપણે બધા જ વેરિએશન વોરિયર પોઝના કર્યા છે વીરભદ્રાસનના. હવે પડેલી ફીટ. વેલ ડન. તમારી મેટ ઉપર ને મેટ ઉપર. હવે આપણે સ્ટાર જમ્પ કરશું કારણ કે સ્પેશિયલ આપણે પાવર યોગા નું આજે સેશન કરીએ છીએ જેનાથી આપણી ચરબી જે વધારાની છે, પછી સુસ્તી છે શરીરમાં, આ બધાને આપણે જાકારો આપીએ અને સ્ફૂર્તિ વધારીએ અને શરીરને હળવું બનાવીએ. બહુ સરસ. હવે એક સ્ટાર જમ્પ માટે કારા જમ્પ. 2 3 અને 4. એક. મંજુલાબેન તમે આમ જ કરજો કે હું કૂદકા મારું ત્યારે. વન્ડરફુલ. સરસ. હવે અહીંયા સ્ટાર જમ્પ તમે જેટલું કરો ને એ તમારી બધી પગની, સાથળની, પેટની બધી ફેટ છે ને ઓગળવા લાગે. આ હાથમાં અહીંયા બધા જામેલા હોય, ચરબીના થર બધા મેલ્ટ ડાઉન થાય. આઈસ બધું. ઓકે, પડેલ ફીટ.
Well done. Excellent. આપણે ટ્વિસ્ટ કરશું. બે હાથ એટલે આ બાજુ બે હાથ અને એની ઓપોઝિટ બાજુ પગ. 1 બહુ સરસ. આ કેળ છે, પછી થાપા છે, એ બધા ઉપર ચરબીના થર છે ને ઓગળી જાય. રેગ્યુલર કરવું જોઈએ. ઓકે, બહુ સરસ. હવે આપણે સૂર્ય નમસ્કાર કરશું. ઓછામાં ઓછા 5 કરવાનો વિચાર છે આજે. તો ચાલો તમારી મેટમાં આગળ આવી જાઓ. ઓમ શ્રી સૂર્યાય નમઃ. પ્રણામાસન. બે હાથ જોડેલા રાખો અંજલિ મુદ્રામાં, છાતી સાથે અટકાડીને અંગૂઠાને બે હાથ ઉપર અને પાછળ. હસ્ત ઉત્થાનાસન. પછી પગના આંગળા સાથે ન પહોંચાય તો તમે તમારા ઘૂંટણને ગોઠણને પકડી રાખો, નહીતર પગના આંગળાને હાથના આંગળા અડાડો. પાદ હસ્તાસન. પછી જમણા પગના ગોઠણને આવી રીતે તમે આગળ લઈ આવી અને ઉપર જોવો. અશ્વ સંચાલન. હવે અહીંયા તમે વીરભદ્રાસન કરી શકો છો આવી રીતે. ઓકે, અને દંડાસન, પ્લેન્ક પોઝ. પછી ઘૂંટણને જમીન ઉપર રાખી છાતીને જમીન ઉપર લઈ આવો અને પેટ અને જમીનની વચ્ચે જગ્યા રાખો. અષ્ટાંગ નમસ્કાર. પછી ભુજંગાસન, કોબ્રા પોઝ. પાછા બે પગને આગળ લાવો, માઉન્ટેન પોઝ. માથું બે કોણીની વચ્ચે, પર્વતાસન. ફરી જમણો પગ આગળ, અશ્વ સંચાલન. હવે વીરભદ્રાસન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન. એક્સેલન્ટ. અને નમસ્કાર આસન. તમે ધીમે ધીમે થાય તો ધીમે ધીમે કરજો. 12 થાય પોઝ તો 12, 13 થાય તો 13. હવે આપણે બીજા પગને વાળશો અશ્વ સંચાલન સમયે. ઓમ શ્રી રવે નમઃ. હસ્ત ઉત્થાનાસન, પાદ હસ્તાસન, અશ્વ સંચાલન. બીજો પગ આવે આ ટાઈમે, કારણ કે પહેલા સૂર્ય નમસ્કારમાં જમણો પગ હતો વાળેલો, તો આમાં ડાબો ગોઠણ. અશ્વ સંચાલન પછી વીરભદ્રાસન, દંડાસન, પ્લેન્ક પોઝ. હવે ગોઠણ જમીન ઉપર, છાતી અટકાડો, દાઢી અટકાડો. અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, કોબ્રા પોઝ, પર્વતાસન, માઉન્ટેન પોઝ. હવે અશ્વ સંચાલન પાછું આગળ. આપણે ગરદનને ઉપર તરફ જોવાની કોશિશ કરો ખેંચીને. અશ્વ સંચાલન. અહીંયા વીરભદ્રાસન કરી શકો છો. પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન અને પ્રણામાસન. બે સૂર્ય નમસ્કાર થયા, હજી બીજા 3 બાકી છે. હવે જમણો પગ. શ્વાસ ભરતા ભરતા ઓમ શ્રી સૂર્યાય નમઃ. હસ્ત ઉત્થાનાસન, પાછળ. પાદ હસ્તાસન, અશ્વ સંચાલન, વીરભદ્રાસન, દંડાસન, પ્લેન્ક પોઝ, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, કોબ્રા પોઝ, પર્વતાસન, માઉન્ટેન પોઝ. અશ્વ સંચાલન ફરી પાછું સામે જોવો. વીરભદ્રાસન, વોરિયર પોઝ. આગળ બીજો પગ, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન એન્ડ પ્રણામાસન. હવે ચોથી ફેરે બીજા પગથી. ઓમ શ્રી રમે નમઃ. હસ્ત ઉત્થાનાસન, બેકવર્ડ બેન્ડ. પાદ હસ્તાસન, ફોરવર્ડ બેન્ડ.
અશ્વ સંચાલન, ભુજંગાસન, પર્વતાસન, અશ્વ સંચાલન back again, વીરભદ્રાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્થાનાસન એન્ડ નમસ્કાર. હવે છેલ્લું સૂર્ય નમસ્કાર જમણા પગથી સ્ટાર્ટ કર્યું હતું. ઓમ શ્રી રવયે નમઃ. હસ્ત ઉત્થાનાસન, પાદહસ્તાસન, અશ્વ સંચાલન, વીરભદ્રાસન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વ સંચાલન, ફરી સેમ પગ આગળ, વીરભદ્રાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્થાનાસન એન્ડ પ્રણામાસન. બહુ સરસ. હવે આપણે છે ને આવી રીતે ઓલ ફોર માં આવી જશું અને ઓલ ફોર માં આવીને વજ્રાસનમાં આપણે બેસશું. આપણા બટક્સ છે ને આપણે હીલ ઉપર રાખી અને કમર ગરદન સીધી સામે જોવો. શ્વાસ ફરતા ફરતા ધીમે ધીમે બે હાથની હથેળીને જમીન તરફ લાવીને આગળ ચાલો અને પેટને આપણી થાઈ છે એના પર સુવડાવી દો. શિશુ આસન કરશું, બાલાસન, ચાઇલ્ડ પોઝ. આપણી કુણીની વચ્ચે માથું અને જો જમીન સાથે લટકાડી શકો તો બરાબર છે, નહીં તો પ્રયત્ન કરો અને વચ્ચે જ રહેવા દો. બીજા વેરિએશનમાં હથેળી ખુલ્લી આકાશ તરફ અને પગના તળિયા સાથે લગાડી રાખો. હવે ધીમે ધીમે ઉપર અને સામે. હવે ફરી ચાર, બે હાથની હથેળી અને ગોઠણ ઉપર આવી જાય. હવે બિલાડી અને ગાયનો પોઝ છે, કેટ એન્ડ કાઉ પોઝ, માર્જી આસન, બિતલી આસન. તો શ્વાસ ભરો અને આવી રીતે કર્વ કરો. વળાંક વાળું આપણું જે આપણો જેને માસો કહેવાય ને એમાં આવી રીતે વળાંક ઊભી કરો અને પેટ છે આખું નીચે જમીન તરફ. પછી હળવે કરીને આપણે ખૂંદ કાઢતા હોય ને એવી રીતે બિલાડીનો પોઝ છે. ફરી આવી રીતે નીચે ગાયનો. માથાને આપણે આ ગરદનથી આવી રીતે ઉપર તરફ જોવાની કોશિશ કરો અને બધું વજન આપણા હાથ અને આવી રીતે પગના આંગળા ઉપર, હાથની હથેળી પગના આંગળા ઉપર. અને પછી આ છે ને આપણા કોર મસલ્સ કહેવાય, એબ્ડોમિનલ, આપણે પેટનો મસલ્સ છે, પેટની સાથે આ બધું કોર મસલ્સ કહેવાય. તો તમે આમ કરો ને ત્યારે બધાને પ્રોપર હોય ને એકદમ જ આ જે અંદર સડા હોય તો ઝટકા વાગે થોડા. આમ ઉપર નીચે કરો ને તો પેટના મસલ્સ હલતા ના હોય, ઓલા એકદમ જ સ્ટબન થઈ ગયેલા હોય. એને કહેવાય કે જીદ્દી કહેવાય. એને અજીર્ણ થઈ જાય, પછી કબજિયાત, બહુ જૂની કબજિયાત, ગાંઠા થઈ જાય. હે ને તો તમે આ કેટ એન્ડ કાઉ કરો ને એનાથી બધા પેટમાં મસલ્સ હોય ને બધા નિયમિત થઈ જાય અને સડા હોય ને એ બધા દૂર થાય. આ કરો ને ત્યારે તમે આ પેટના મસલ્સ છે ને એને તમારે આ કેટ પોઝ કરો ને ત્યારે પેટના મસલ્સ ને તમે સ્પાઇન એટલે માસો હોય ને એની તરફ ખેંચવાના અંદરની બાજુ. અને આ કેટ પોઝ છે. કાવ પોઝ કરો ને ત્યારે રિલીઝ કરીને સ્પાઇનને વાંકી કરવાની, આમ ઉપર જોવાનું. એટલે ગરદન છે, પેટના મસલ, છાતી, સ્નાયુ, માસો, પછી આ જે કંધા છે, ખભા, બધા માટે બહુ સારા છે. એમ લાગે કે કાંઈ નથી પણ આખા શરીરના આરોગ્ય માટે કેટ એન્ડ કાઉ પોઝ બહુ સુંદર છે. કેમ છેલ્લી ફેરે કેટ એન્ડ કાઉ. બાળકો રમત રમતમાં કરતા હોય અને આપણે જેમ મોટા થતા જાય એમ આપણી જે નેચરલ જે આપણી પ્રાકૃતિક શક્તિઓ હોય એનાથી આપણે વિમુખ થતા જાય છે.
માટે ફરી યોગમાં આપણે આ બધો અભ્યાસ કરી અને આપણે સાહજિક થતા જશું. હવે ફરી શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત શ્વાસ ભરો અને છોડો. હવે આપણે જમીન ઉપર પેટ રાખી અને લાંબા સૂઈ જાય. આવી રીતે હાથની હથેળી જમીન ઉપર, બીજો હાથ એની ઉપર અને લાંબા થઈને સૂઈ જાઓ મકરાસનમાં. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આપણી દાઢીને સેટ કરવા માટે આપણે સ્ટેન્ડ બનાવશું 2 હાથથી આવી રીતે. અને પછી શ્વાસ ભરતા જમણા પગને ગોઠણથી વાળી અને એડીને બટકની તરફ ખેંચો. પગના આંગળાને આકાશ તરફ. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા બીજા પગને સેમ ઉપરની તરફ લાવો અને શ્વાસ છોડતા નીચે. ફરી 2 થી 3 ફેર આપણે કરીએ. શ્વાસ ભરતા ઉપર, છોડતા નીચે. ફરી એક વખત. ભરતા ઉપર અને છોડતા નીચે. ફરી એક વખત. ઉપર ફરી એક વખત ઉપર. તો 2 પગને સાથે શ્વાસ ભરતા ઉપર એડીને ખેંચો બટક તરફ અને પગના ઘૂંટણમાં અહીંયા બધા ખેંચાણ અનુભવો. છોડી દો નીચે તરફ. શ્વાસ ભરતા ઉપર લાવો. શ્વાસ છોડતા નીચે જતા રહેતો. ફરી એક વખત શ્વાસ ભરો ઉપર તરફ અને શ્વાસ છોડી નીચે. બહુ સરસ. હવે અહીંયા આપણે કોબરા પોઝ કરશું, ભુજંગાસન. 2 હાથને છાતી તરફ આવી રીતે બાજુમાં રાખી શ્વાસ ભરતા એટલે ડ્યુટી સુધી આવી જાઓ અને પાછા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર, છાતી ખુલ્લી, ડોકીને આકાશ તરફ ખેંચો, ઉપર તરફ જુઓ અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરો અને છોડતા નીચે. હવે બીજા વેરિએશનમાં આપણે શું કરશું, ખભાથી પાછળ જોડશું અને આપણી જે નેવલ છે એટલે ડૂટી છે એનાથી વધારે નીચેની તરફ આપણે ઊંચા થશું. અને પગના જે આંગળા છે ને એના ઉપર આપણે થોડું વેઇટ શરીરનું મૂકશું આવી રીતે. ઓકે, 1. પછી ખભાથી પાછળ જો આંગળાને. 2. બીજા ખભાથી પાછળ. 3, 4, 5, 6 અને 7. આ પણ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ માટે બહુ હેલ્પિંગ છે અને છાતીના દુખાવા, ખભાના દુખાવામાં આપણને રાહત આપે છે. બહુ સરસ. હવે આપણે શલભાસન કરશું. શલભાસન કેવી રીતે કરશું? 2 હાથને આવી રીતે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી રાખી અને હાથ ઉપર હાથ આપણા પાછળ જે કમર છે ને પાછળ તેના ઉપર રહેવા દો, માથાની અને કમરની વચ્ચે, અને માથું નીચે. હવે ડાબા હાથને આગળ લઈ આવો અને જમણા પગને ઉપર તરફ અને પાછો લઈ જાઓ. હવે જમણો હાથ અને ડાબો પગ, ઓપોઝિટ હાથ અને પગ. ફરી એક વખત શલભાસન. જમણો હાથ અને ડાબો પગ અને જમણો હાથ. ફરી એક વખત. બહુ સરસ. 2 હાથ આગળ, ડોકી ઊંચી કરી શકો છો, 2 પગ પાછળ અને પેટ ઉપર બેલેન્સ આખા શરીરનું.
આનાથી પણ જે આપણા પેટની ચરબી છે, કોન્સ્ટિપેશન છે, પેટમાં થતા સડા છે આંતરડાના, બધાથી તમને રાહત અનુભવમાં આવે છે. ફરી એક વખત છોડી દો. ફરી એક વખત અને છોડી દો. બહુ સરસ. હવે તમે હાથના આંગળાથી પગની ઘૂંટણને પકડો. જમણા હાથના ડાબા હાથના ઘૂંટણથી ડાબે ધનુરાસન કરો. બો પોઝ. અહીંયા તમે રોક પણ કરી શકો છો. આ પણ તમારા પેટની ચરબી, છાતીના દુખાવા, માસાના દુખાવા, એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ મળે છે. રાહત અનુભવ આવે નથી. ધનુરાસન. હવે એમને મિલો. ઝટકા સાથે નહીં, ધીમેથી છોડો, ધીમેથી જતું કરો. હવે શ્વાસ ફરી અને જમણી બાજુ વળી જાઓ. આપણે સાઈડમાં પગના સ્ટ્રેચ કરીશું. વિષ્ણુ સેન શેષનાગ ઉપર ભગવાન સુવા એવી રીતે સુઈ જાઓ. ઊંડો શ્વાસ ભરો, જમણો પગ ઉપર અને ઉપર આવી રીતે કરો. પગના આંગળા અને એડીને ઉપર નીચે સ્ટ્રેચ કરો. સ્ટ્રેચ કરો ટોઝ ને, પગના આંગળાને અને એડીને. પછી હાથથી પકડવાનો પ્રયત્ન કરો. ત્યાં કિડની પોઈન્ટ છે, દબાવો વચ્ચે. મસાજ કરો આખા પગના તળિયાને, પગના આંગળાને મસાજ કરો. અને અહીંથી તમે તમારા ફેસ તરફ ખેંચો. આપણા જે ઘૂંટણ છે એને, ના ગોઠણ કહેવાય ને, એને ગોઠણને. હવે નીચે જાઓ. ફરી એક વખત. 2 and then down. 3 and then let go. 4 and then let go. 5 and then down. હવે સાઈડમાં 1 છાતીની લેવલ સુધી, 2 3 4 અને 5. એક્સલન્ટ, વેલ ડન. હવે તમે પેટ ઉપરથી ટર્ન થઈને બીજી બાજુ કરો. આપણે જે કર્યું ને એ જ રીતે વિષ્ણુ મુદ્રામાં વિષ્ણુ સૈનની જેમ સુઈ જાઓ. હાથને જમીન સાથે, માથાને હથેળી ઉપર લગાડો અને શ્વાસ ભરતા ભરતા ડાબો પગ ઉપર. અને એને પણ આવી રીતે તમે જે મસાજ કર્યું ને પગના આંગળાને, પછી ઉપર નીચે કર્યું, બધું જ કરો અહીંયા પણ. બહુ સરસ. આખું સર્કલે કરી શકો છો. અને નીચે ફરી એક વખત. ઉપર અને નીચે, ઉપર. પછી તમે તમારી તરફ આને ખેંચો. ઓકે, તમારા માથા તરફ ખેંચો ગોઠણને અને નીચે. ફરી એક વખત ઉપર અને નીચે. ફરી એક વખત ઉપર. અને ઘૂંટણને માથું ના અડાડવાની કોશિશ કરો. કપાળ એટલું ખુલે છે, ન ખુલે તો કાંઈ નહીં, જેટલું થાય એટલું કરો, જતું કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને નીચે. હવે તમારે બાજુમાં કિક મારજો 5 ફેરે છાતીની લાઈનમાં. 1 2 3 4 5 6 છેલ્લી ફેર 7. હવે તમારા ખભા વાંસા ઉપર સુઈ જાઓ. વાંસા ઉપર સુઈ જાઓ, બરાબર. અને બે પગ સાથે, બે હાથ સાથે ઊંડા શ્વાસ ભરવાને છોડો. બહુ સરસ. હવે જમણા પગને ધીમે ધીમે કરીને ઉપર અને નીચે. ખભા પગને ઉપર અને નીચે. હવે આમ જ કરો. 1 2 3. આ પણ તમારે જે પેટના સ્નાયુને છે ફ્લેક્સિબિલિટી વધારે ને ચરબીને ઘટાડે. 3.
પગના અને પેટના બધા ટોનિંગ થાય, બધા સ્નાયુઓના. વધારીને ચરબી ઓગળી જાય. 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. હવે આપણે થોડી વધારે મહેનત કરવાની છે. બે પગને સાથે ઉપર લાવવાના છે અને ના થઈ શકે તો શું કરજો, પહેલા એક લઈ આવો પછી બીજું લઈ આવો, ને જેનાથી થઈ શકે એ લોકો બે પગને સાથે ઉપર. એક પકડી રાખો, પકડી રાખો બરાબર. ઘૂંટણથી પકડો, પગના આંગળાને પકડો અને પછી બાળકની જેમ રમો. હેપી બેબી પોઝ. પગના આંગળાને હાથના આંગળાથી પકડી અને રમો. તમારા જે વાંસો છે ને એને સરસ મસાજ થઈ જાય, કારણ કે વાંસામાં છે ને એવી રીતે કર્વ જેવું હોય, આ વળાંક જેવું હોય, જે છે રેસ્ટ ના કરી શકતો હોય એ જગ્યાએ કમરથી. તો એ તમે આ કરો ને ત્યારે પ્રોપર એને મસાજ મળે, પ્રોપર રેસ્ટ મળે, જેથી એને લગતા જે દુખાવા છે ને એમાં તમે રાહત અનુભવી શકો. બહુ સરસ. હવે આવી રીતે જેથી ઉપર નીચે જે વાંસા છે ને એને પ્રોપર મસાજ થઈ જાય. બહુ સરસ. હવે બે પગની વચ્ચે જગ્યા, બે હાથની હથેળી ખોલી અને જગ્યા, અને આપણે વાંદરાની જેમ મરકટાસન કરશું. બે પગના ગોઠણને વાળો અને બે પગના ગોઠણ સાથે રાખી એકબીજાની ઉપર રાખી અને માથાની વિરુદ્ધ દિશામાં ગોઠણ રાખો. માથું જો જમણી બાજુ છે તો ગોઠણ ડાબી બાજુ. મરકટાસન. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. આપણી જે સિસ્ટમ છે શરીરની એને રાહત આપે છે, એકદમ શાંતિ પ્રદાન કરનારું આસન છે. હવે બે ગોઠણને વચ્ચે, ફરી બે ગોઠણ સાથે, બે પગ સાથે અને વિરુદ્ધ દિશામાં, આપણા માથાથી વિરુદ્ધ દિશામાં. ગરદન જો તમારી જમણી બાજુ હોય તો ગોઠણ ડાબી બાજુ, એવી રીતે. અને ચહેરા ઉપર સ્મિત ફરક રાખી અને ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. ફરી વચ્ચે આવી જાઓ. શ્વાસ ભરતા ભરતા વિરુદ્ધ દિશામાં માથાથી ગોઠણને રાખી અને આ ફેરે શું કરવાનું છે, બીજા પગને ગોઠણની વચ્ચે જે આપણે પગના તળિયા વચ્ચે જે ખાડો છે ને ત્યાં ગોઠણને અડાડો એડી સાથે. જમણા પગની એડી અને જે વચ્ચે ખાડો આવે પગમાં, પગના તળિયામાં, ત્યાં ગોઠણને અડાડી અને આવી રીતે હથેળી ખુલ્લી રાખીને વિરુદ્ધ દિશામાં સૂઈ જાય. આ બીજું વેરિએશન છે મરકટાસનનું. અને હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે બીજી બાજુ એવી રીતે કરશું. આમ આ જે પગનો ખાડો છે ને અહીંયા બીજા પગનો ઘૂંટણ અડાડવાનું, ગોઠણ અડાડવાનું, ગોઠણ, આ ગોઠણ એની વચ્ચે અડાડવાનો અને માથું વિરુદ્ધ દિશામાં. અને હવે વચ્ચે આવી જાઓ. બે પગને સીધા, બે હાથને શરીરથી થોડા દૂર. હવે જમણો પગ છે ને થોડો ઉપર લાવો અને એકદમ જ આખો ડાબા પગની ઉપર લઈ જઈ અને જમણી બાજુ વળો તમારા ગરદનને, જમણી બાજુથી જોવો. આ ત્રીજું વેરિએશન છે મરકટાસનનું, મંકી પોઝનું. આટલા બધા આસન પછી આ જે મરકટાસનના વેરિએશન છે ને બહુ રિલેક્સિંગ છે, એકદમ કુલિંગ કરનારા છે આખા સિસ્ટમને. આસનો પછી આરામ આપનારા છે શરીરના.
બહુ સરસ. હવે છોડી દો. હવે આપણે ડાબા પગને ઉપર લાવો અને આખો જમણા પગને ઉપરથી લઈ જાઓ અને ગરદન વિરુદ્ધ દિશામાં રાખો. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને બે ગોઠણને વાળી અને સાયકલિંગ કરશો આપણે. બે હાથને હવે શરીરની સાથે લઈ આવો અને સાયકલિંગ કરો. તમારી સ્પીડે તમારા ટાઈમે તમને જેટલું માફક આવે એ પ્રમાણે સાયકલિંગ કરો. હા, વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે રોરિંગ બોટ ચલાવતા હોય ને એવી રીતે. આમ તમે હાથ નહીં ટાઈમે કરી શકો છો. હાથને અને પગને બેની મોમેન્ટ તમે સાથે કરી શકો છો. બહુ સરસ. બે પગને હવે એકદમ લાંબા કરીને ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આપણે જમણા પગનું સર્કલ કરશું ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. મોટું બધું સર્કલ બનાવો. 1 2 3 4 5 6 અને 7. હવે વિરુદ્ધ દિશામાં નીચેથી ફરી એક વખત. 1 2 3 4 5 6 અને 7. હવે આપણે ડાબા પગનું કરશું. શ્વાસ ભરતા ભરતા ક્લોકવાઇઝ 1 આખું સર્કલ. 2 3 4 5 મોટું સર્કલ. 6 અને 7. વિરુદ્ધ દિશા. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. બે પગને લાંબા કરી નાખો અને ઊંડો શ્વાસ લ્યો અને છોડો. હવે જમણો પગ છે ને એના ગોઠણને હાથના આંગળાને ઇન્ટરલોક કરી અને ગોઠણની નીચેથી છાતી તરફ લઈ આવી અને છાતી તરફ ગોઠણને દબાવો. એટલે ગોઠણને છાતી તરફ દબાવો. પવન મુક્તાસન કરીએ છીએ. હવે ધીમેથી તમે દાઢીને કે નાકનો આગળનો જે અણીવાળો ભાગ છે એને ગોઠણ સાથે લગાડવાની કોશિશ કરો અને હવે જતું કરો. શ્વાસ ભરતા ભરતા ડાબા પગના ગોઠણને ઇન્ટરલોક બે હાથના આંગળાને ફેરવી અને સેમ જ કરો. નાકથી કે દાઢીથી અડાડો ગોઠણને છાતી તરફ અને જવા દો. ફરી એક વખત.
અને જવા દો. ફરી એક વખત મને જતું કરું. હવે આપણે આના પછી કરીએ ને તો કપાલભાતી સાથે કરશું. ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ કપાલભાતી સાથે પવન મુક્તાસન. તો આપણી છાતી ઉપર, પેટ ઉપર આવી રીતે પગના ગોઠણને વાળી અને બે હાથને ઇન્ટરલોક કરીને દબાવી અને આવી રીતે જ રાખશું. અને માથું બરાબર જમીન સાથે અટકાવી રાખો. અને હવે કપાલભાતી કરો. હવે જતું કરો પગને. બીજા પગને ઉપર લાવો. એને પણ છાતી સાથે લગાડી અને દબાવો. અને અહીંયા પણ આપણે કપાલભાતી કરી શકો છો. બહુ સરસ. હવે જતું કરો. બે પગને સાથે લાવો. બે પગને આવી રીતે આપણે જે કાંડો છે એનાથી બીજા હાથને પકડી અને આવી રીતે પવન મુક્તાસન આખું કરો. પૂર્ણ પવન મુક્તાસન. ધીમે ધીમે જતું. બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી. ઊંડા શ્વાસ ભરો અને છોડો. બધા શ્વાસન કરીએ છીએ. બે પગના આંગળા છે, બધા બે પગના આંગળાઓને તદ્દન આરામ આપો. પગના તળિયાને, એડીને, ઘૂંટણને, ગોઠણને અને આખા પગને તદ્દન આરામ પહોંચાડો. આખો તમારો લોવર બોડીને તદ્દન રિલેક્સ કરી નાખો. તદ્દન આરામ પહોંચાડો. કે પેટથી નીચેનો પગ સુધીના પગના તળિયા સુધી જે ભાગ છે બધાને એકદમ સાવજ સ્નાયુને છૂટા પાડીને આરામ આપો. તમારા હાથની હથેળી, હાથના આંગળા, કાંડું, તમારી કોણી, તમારો ખભો બધાને આરામ આપી અને તમારા ખભા પછી તમારો માસો નીચેથી લઈને ઉપર સુધી તદ્દન આરામ પહોંચાડો. તમારું મૂલાધાર ચક્ર, સ્વાદિષ્ટાન ચક્ર, મણિપુર ચક્રને તદ્દન આરામ આપો. તમારું અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્રને પણ આરામ આપો. તમારા પેટના સ્નાયુઓ, છાતીના સ્નાયુ બધાને આરામ પહોંચાડો. તમારું ગરદન, તમારું ગળું આ બધાના સ્નાયુને આ વ્યવસ્થા તંત્ર શરીરનો છે ને આરામ આપો. તમારા ચહેરા પર હળવું સ્મિત રાખો. તમારા ચહેરાના તમામ સ્નાયુને, તમામ અંગો ઉપાંગોને, અવયવોને એકદમ આરામ પહોંચાડો. આંખને, નાકને, ગળાને, ચહેરાના ગાલ છે, કપાળ છે, નાક છે, બધાને એકદમ આરામ પહોંચાડો. તમારું કાન, કાનના પાછળનો ભાગ, લમણા આ બધાને આરામ આપો. તમારું માથું, તમારું બ્રેઇન, મગજ બધાને તરોતાજા અને આરામ તાજગીનો અનુભવ થાય એવી રીતે તમે તદ્દન રિલેક્સ ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમારા આખા શરીર, તમારા મનને બધાને એકદમ આરામ પહોંચાડો. મનમાં આવતા વિચારોને ગુડ બાય કહી દો. વિચારોને કહેજો કે ફરી એપોઇન્ટમેન્ટ લઈને આવો, હમણાં નહીં આવો. તમારા શ્વાસોશ્વાસની ગતિવિધિ પર ધ્યાન રાખવું. ઊંડા શ્વાસ ભરો અને છોડો. શ્વાસ ભરો છો ત્યારે પેટ ફૂલાય છે અને શ્વાસ છોડો છો ત્યારે પેટ સંકોચાય છે.
આ એક શ્વાસની નિયમિત પ્રક્રિયા છે જે કુદરતી છે. ફરી એ નિયમિત અને સાહજિક શ્વાસોશ્વાસની પ્રક્રિયાને અપનાવો અને તંદુરસ્તીને મળો. હવે તમે તમારા સમયે ડાબી બાજુ વળજો. હથેળીમાં માથું ટકાવો. જમણા હાથને જમીન ઉપર રાખી હવે તમારા સમયે નિરાંતે તમે તમારા આસન ઉપર આવીને બેસી જાઓ. આ એક સુંદર આરામદાયક જર્ની આપણે યોગની સાથે પસાર કરી રહ્યા છીએ. હું મારી મેટની વચ્ચે લઈ લઉં અને બે હાથની હથેળીને આવી રીતે બરાબર જ કરી ધીમે ધીમે આંખની ઉપર લગાડો. પામિંગ કહેવામાં આવે, એનાથી તમારી આંખનું તેજ અને તંદુરસ્તી વધે છે. હવે ચહેરા ઉપર લગાડી અને બે હાથ અને આવી રીતે પગ ઉપર અને પગના તળિયામાં લગાવશું. અને આપણે થોડા શ્વાસોશ્વાસ માટે થઈને ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ. તો પહેલા આપણે શ્વાસને લીડ કરશું. આપણે 10 થી 15 મિનિટ આજે સેશન લેટ સ્ટાર્ટ કર્યું હતું, એટલે તમને જો કન્ટિન્યુઅસ રાખવું હોય તો આપણે થોડું પ્રાણાયામની પ્રેક્ટિસ પણ કરી શકાશે. આપણે 15 મિનિટ લેટ પૂરું કરશું. પછી જેને એમ થાય કે જમવાનું લેટ થાય છે અને ટાઈમ છે તો જઈ પણ શકે છે સેશનમાંથી. ચહેરા પર હળવું સ્મિત, જેથી કરચલીઓ છે ને એ દૂર થાય અને ચહેરો ચુસ્ત રહે. તો બે હાથને આવી રીતે ખેંચીને આપણા ખભાની પાસે અને શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જાય ને ત્યારે આંગળા છૂટા કરવાના. ડાયનેમિક ભસ્ત્રિકા. તમારા લંગને ફૂલ ઓફ પ્રાણ અને ઓક્સિજનથી ભરો. એક્સલન્ટ. બધા આંગળાને ખભા ઉપર અને ખભાને પાછળ તરફ ખેંચી અને છાતીની કમાનની જેમ ખુલ્લી અને શ્વાસ ભરતા ભરતા બાજુ ડોકી ઉપર આકાશ તરફ અને સામે જોવો, નીચે છાતી તરફ. બે હાથને આગળ આવી રીતે અને પછી શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ. ઓકે.
આનાથી આર્ટરીમાં હાર્ટમાં ગમે એવો બ્લોકેજ હોય ને અનબ્લોક થઈ શકે અને હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન બહુ સરસ થાય બધા જે થાઇરોઇડ ને લગતા પ્રોબ્લેમ છે પછી કોલેસ્ટ્રોલ છે આ બધા ઇસ્યુ જે શરીરમાં છે જે નુકસાન કરે છે શરીરના આરોગ્યને તેનાથી તમને રાહત મળે હવે એક હાથ જમીન ઉપર અને બીજો પાછળ કપાલ ભસ્ત્રિકા પ્રાણાયામ ઓકે કન્ટિન્યુઅસ ભસ્ત્રિકા મુઠ્ઠી વાળીને બે હાથ સામે અને શ્વાસ ભરતા ભરતા પાછળ ખેંચો ખભાને બહુ સરસ હવે આપણે બે પગને છૂટા કરશું આગળ તરફ અને પગનું જે ટેન્શન છે ને રિલીઝ કરો પગના આંગળાને સામે સ્ટ્રેચ કરો અને તમારા ચહેરા તરફ અને હવે વાઇપરની જેમ કરીને ગોળ ગોળ સર્કલ બનાવો પગનો ઓકે પગનો બહુ સરસ અને હવે આપણે જમણા પગના ગોઠણને વાળી અને ડાબા પગની ઉપર આવી રીતે લઈ આવી ઘૂંટણને ગોઠણની પાસે લગાડી અને કોણીને ગોઠણ સાથે સેટ કરી ડાબા હાથની જમણા ગોઠણ તરફ અને જમણા ખભાથી પાછળ જવું વક્રાસન અને વક્રાસનમાં આપણે કપાલભાતી કરીશું ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ ઓકે આસનો સાથે પ્રાણાયામ આનાથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને મસાજ મળે છે બહુ સરસ અને એબ્ડોમિનલ આપણા પેટના મસલ્સ છે અને છાતીના ઓકે હવે બીજા પગને આવી રીતે ઉલટા પગ ઉપર રાખી અને ઉલટા હાથને ઉલટા ગોઠણ અને કોણીને સાથે લગાડી અને ખભાથી પાછળ જવું ડાબા ખભાથી અને અહીંયા પણ આપણે ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ પ્રમાણે આસન સાથે પ્રાણાયામ કરીએ કપાલભાતી બહુ સરસ હવે આને પણ રિલીઝ કરી નાખો ને હવે અહીંયા આપણે ઘંટી હલાવશું ઓકે ઘંટી કરો જેટલું ખેંચાય એટલું પાછળ તરફ 2 3 4 5 6 અને 7 વિરુદ્ધ દિશામાં 1 2
3 4 5 6 અને 7. હવે બે પગને પોળા કરી નાખો આવી રીતે, અને બે હાથને બાજુમાં, બે સાઈડ, અને શ્વાસ ભરતા ભરતા જમણા હાથને ડાબા આંગળાને અડો, અને ફરી ઉપર હાથ છે ને પાછળથી જોવાનો પ્રયત્ન કરો, જેનાથી આપણી જે કમર છે ને પ્રોપર કસરત વ્યાયામ મળી રહે. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવી અને ફરી આપણે આવી રીતે ગોઠણની ઉપર આપણે હાથને આવી રીતે પસરાવી અને આપણે ખભાના થોડા સર્કલ કરશું વિરુદ્ધ દિશામાં. કારણ કે આસનોની સાથે થોડું વ્યાયામ, પછી ક્યાંય ઝટકા લાગ્યા હોય તો બરાબર પાછું નોર્મલ થઈ જાય. આપણો ખભો છે, આપણું ગળું છે, પગ છે, હાથ છે, એના માટે આપણે ધીમે ધીમે સળું વ્યાયામ પણ સાથે કરતા જઈએ. હવે જેને ફાવે એ લોકો છે ને મારી સાથે વજ્રાસનમાં બેસે, અને વજ્રાસનમાં ના ફાવે એ સુખાસનમાં બેસે. ઓકે, આ રીતે વજ્રાસનમાં બેસી અને આવી રીતે અશ્વિની મુદ્રા માથા ઉપર કરીને કપાલભાતિ કરશું. બહુ સરસ. મુઠ્ઠી વાળી અને અહીંયા કપાલભાતિ કરીએ. બહુ સરસ. હવે આપણે મંડુકાસન કરશું, જે આપણા શુગર શરીરમાં હોય, ડાયાબિટીસના રોગો હોય, એનાથી આપણને રાહત આવે. મુઠ્ઠી વાળીને ડૂટીની પાસે બે હાથની મુઠ્ઠીને લગાડો ડૂટીની આસપાસ, અને શ્વાસ એકદમ જ છોડી નાખવાનો જે નીચે જાય ત્યારે, ને શ્વાસ છોડીને બાહ્ય કુંભક કરવાનો, અને પછી કપાલભાતિ. બહુ સરસ. આ શુગરના રોગોની સામે પણ રાહત આપે છે, અને જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને પણ વધારે મજબૂત બનાવે છે, અને ખાવાનું પચવામાં પણ તમને વધારે સારું થાય છે, અને બીજા આંતરડામાં સડા થતા હોય તો એ પણ તમારા રોગો નષ્ટ થાય છે. ફરી એક વખત, અને તમે બીજાને પણ સમજાવી શકો છો જે ડાયાબિટીસના રોગી હોય ને. બહુ સરસ. આ આસનનું નામ છે મંડુકાસન. હવે એક હાથને, ડાબા હાથને આપણે જે ડૂંટી છે એની ઉપર રાખી અને જમણા હાથને એની માથે લગાડી અને નીચે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. યોગાસનમાં કેવી રીતે હોય છે, કોઈ પણ તમે આસન કરો ને એના કાઉન્ટર પોઝમાં બીજું આસન તમે કરો તો તમને વધુ રાહત અનુભવવામાં આવે. તો આના કાઉન્ટર પોઝમાં આપણે કરશું અર્ધચંદ્રાસન. તો અર્ધચંદ્રાસન માટે આવી રીતે ઊભા આપણા ગોઠણની ઉપર હાફ આવી રીતે ઊભા રહી જાઓ. બે હાથ આવી રીતે પાછળ અને ઉપર જુઓ, અને આને અર્ધચંદ્રાસન કહેવાય છે. ઓકે, આવી રીતે પકડી રાખો.
આના ઉપર જોવો, આને અર્ધચંદ્રાસન કહેવાય. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, અને હવે આ પોઝમાં થોડી વાર રહ્યો, પાછા આવી જાવ. હવે આપણે ઉષ્ટ્રાસન કરશું, એને કેમેલ પોઝ, ઊંટનો પોઝ. ઓકે, પણ એ આપણે આ જે અર્ધચંદ્રાસન કર્યું ને એના સપોર્ટથી આપણે ઉષ્ટ્રાસન સહેલું પડશે. તો ધીમે ધીમે આવી રીતે એક હાથને આવી રીતે કરીને પાછળ, પછી બીજા હાથને આવી રીતે પાછળ, અને ઘૂંટણ આપણે શું કહે કે એડીની ઉપર લગાડી રાખો. ફરી પાછા આવી જાઓ. આને ઉષ્ટ્રાસન કહેવાય છે, કેમલ પોઝ. અને આને બેટર કરવા માટે થઈને અર્ધચંદ્રાસન બહુ સરસ છે. ફરી એક વખત કરજો અર્ધચંદ્રાસન, જેથી તમે કેમલ પોઝ બહુ સારી રીતે પરફોર્મ કરી શકો. બહુ સરસ. હવે કેમલ પોઝ કરવાની ટ્રાય કરો. જમણા હાથને આવી રીતે વેવ કરી પાછળ, પછી ડાબા હાથને વેવ કરીને પાછળ, છાતી ખુલી આકાશ તરફ, માથું નીચે જમીન તરફ. અને હવે છોડો અને પાછા આવી જાઓ. ફરી એક વખત અર્ધચંદ્રાસન, અને ત્યાર પછી આપણે ઉષ્ટ્રાસન કરશું. જમણો હાથ આવી રીતે વેવ કરીને પાછળ, અને ડાબો હાથ વેવ કરીને પાછળ. હવે છોડી દો, ધીમે ધીમે એક્ઝિટ કરો, અને પાછા વજ્રાસનમાં બેસો. અને પલાઠી મારી તમે તમારા આસન ઉપર સુખાસનમાં પાછા આવી જાઓ. હવે આપણે 10 મિનિટ અનુલોમ વિલોમ કરીએ. સિદ્ધાસનમાં પણ બેસી શકાય અને સુખાસનમાં પણ બેસી શકાય. જમણો હાથને નાસાગ્ર મુદ્રામાં, જમણા અંગૂઠાથી જમણી નાસિકાને બંધ કરો, કમર ગરદન સીધી, સામે જોવો. ડાબી નાસિકાથી પહેલા શ્વાસ બહાર ફેંકો, અને પછી શ્વાસ ભરતા ભરતા જમણા નાકથી શ્વાસ બહાર કાઢો, અને શ્વાસ જમણેથી પાછો ભરો. ને બીજો હાથ તમે જ્ઞાન મુદ્રામાં, વાયુ મુદ્રામાં રાખી શકો છો, પાન વાયુ મુદ્રા. ફરી એક વખત શ્વાસ ભરો, ડાબા નાકોડાથી, રિંગ ફિંગર એના ઉપર લગાડી જમણેથી શ્વાસ કાઢો, જમણેથી શ્વાસ ભરો, અને ડાબા નાકોડાથી શ્વાસ કાઢો. આ એક સાયકલ થયું છે. તો ફરી એક વખત 2 સાયકલ તમે જાતે કરી શકો છો. ડાબેથી શ્વાસ લેવાનો અને જમણેથી કાઢવાનો, જમણેથી ભરવાનો અને ડાબેથી કાઢવાનો. અનુલોમ વિલોમ તમારી જાતે કરજો 2 સાયકલ. સાયકલ અનુલોમ વિલોમની એન્ડ કરો કે ડાબેથી શ્વાસ ફેંકજો. બહુ સરસ. હવે આપણે બટરફ્લાય કરશું. 2 પગના તળિયાને સાથે રાખી, 2 પગના આંગળાને 2 હાથના આંગળાથી ઇન્ટરલોક કરીને પકડી રાખો, અને બટરફ્લાય કરો. બરાબર જમીન સાથે લાગે એવી રીતે કરજો, પ્રોપર.
બહુ સરસ. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીએ છીએ. વચલી બે આંગળીને આંખના પોપચાની ઉપર, ઉપલી આંગળીને આઈબ્રોની ઉપર, થંબમાં એટલે આપણો અંગૂઠો છે ને કાનની અંદર, અને નાની આંગળીને નાકોડાની નીચે, અને બે હાથની કોણીને પાછળ તરફ ખેંચો અને ભમરાની જેમ મ સાઉન્ડ કરો શ્વાસ ભરીને. બે હાથને મસાજ કરો, માથા ઉપર લઈ જાઓ અને છાતી પાસે લઈ આવી અને પરમાત્માને લગાડી રાખો. અહીંયા પ્રાર્થના કરો. છાતી સાથે અંગૂઠાને લગાડીને પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વત્ર ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ન ભાગ ભવેત, મા કશ્ચિદ દુઃખ ન ભાગ ભવેત. બધા સંસારમાં બધા જ લોકો સુખ અને શાંતિને પામે. બધા લોકો સજ્જન હોવ, કોઈ દુર્જન ન હોજો, અને તમામને રોગો દુઃખોથી મુક્તિ મળે, આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિને પામે. એ પ્રાર્થના સાથે આપણે ધરતી માતાને નમસ્કાર કરીએ છીએ અને બે હાથને મસળી માથા ઉપર લઈ જાય. સરસ રીતે ગરમી પેદા કરીએ, યોગની શક્તિઓને ખીલવીએ અને પરમાત્માના આશીર્વાદ લઈ પોઝિટિવ એનર્જીથી કવચ બનાવી અને આપણા આખા શરીરમાં એને પ્રસરાવીએ. આંખો તેજસ્વી બને અને કપાળ, માથું, ચહેરો આપણે તેજસ્વી ઓજસ્વી બનીએ અને પરમાત્માના આશીર્વાદ અને કૃપાને પાત્ર બનીએ. પગના તળિયા ઉપર સુંદર કવચ બનાવો. અને થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ટુડે સેશન. આપનું સેશનમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ શિલ્પાબેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.